ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે। આ દુર્ઘટનામાં 5 મુસાફરોના મોત થયા અને 15 લોકો ઘાયલ થયા હતા। મળતી માહિતી મુજબ યમુના એક્સપ્રેસ વે નંબર 56 પર એક ડબલ ડેકર ખાનગી બસ પાછળથી ભંગારથી ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી। ટ્રક સાથે અથડાયા બાદ બસના ટુકડા થઈ ગયા હતા। અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 5 મહિનાનું બાળક, 1 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે। જાણકારી મુજબ મુસાફરોથી ભરેલી ડબલ ડેકર ખાનગી બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી। આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ મૃતકોના મૃતદેહ બસની અંદર ફસાયેલા જોવા મળ્યા હતા। બસમાં મુસાફરી કરી રહેલા લોકો કે જે અકસ્માત બાદ જીવત હતા તેઓ બારીના કાચ તોડીને બહાર આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।